સાહેબ, હંમેશા યાદ રાખજો કે જ્યાં આપણું સારું થતું હોય ને ત્યાં બગાડવાવાળા પણ આપણા જ હોય છે. સાહેબ, હંમેશા યાદ રાખો કે ભંગારના વેપારીને હીરાની કિંમતની ખબર ના હોય. સાહેબ, જે મા બાપે તમને ઘોડિયામાં સાચવ્યા ને તેને તમે ખાટલે સાચવજો. સાહેબ, જીવનમાં ક્યારેક થોડો આરામ પણ કરી લેવો, કારણ કે જરૂરિયાત ક્યારેય પૂરી નહીં થાય. મહેનતનો થાક અને મનની શાંતિ બંને અહીં મળે છે સાહેબ. સાહેબ, આ અનમોલ જિંદગીમાં સાંભળેલા કરતા અનુભવ ઘણું બધું શીખવી જાય છે. સુંદરતા હંમેશા મનની રાખજો સાહેબ, કેમ કે ફેસવોશથી મોઢા ચમકે છે, દિલ નહીં. સાહેબ, 5 રૂપિયા ઉડાડતા પહેલા પણ વિચારજો કે આપણા માતા પિતા કેવી રીતે તેને કમાય છે. સમય આવીએ જે કામમાં ન આવે એ પછી પડછાયો બને તો એ શું ફરક પડે સાહેબ. સાહેબ, જીવનમાં એકલા ચાલવાનું શીખી જજો, કારણ કે દુનિયા જ્ઞાન આપશે, સાથ નહીં. સાહેબ, હંમેશા ટાણે આવે એની કિંમત થાય છે, બાકી મસાણે તો આખું ગામ વગર નોતરે આવે છે. સાહેબ, કિસ્મત નચાવે એમ નાચવું પડે છે. બધું આપણું ધાર્યું થાય તો ઠાકર પાસે કોણ જાય. અમારી વાણીમાં ઝેર હશે સાહેબ, પણ અમે ગંગાજળ બોલીને ઝેર નહીં દઈએ. જોવાની ખોવી પડે છે સાહેબ, નામ કમાવવા માટે. ભાઈના ખોળામાં સફળતા ન મળે. મર્યા પછી માણસ નડે નહીં એની અનેક વિધિઓ છે સાહેબ, પણ જીવતો માણસ નડે તેની એક પણ વિધિ નથી. હકનું લેવાય હરામનું નહીં સાહેબ, પણ જો શાંતિ ના હોય તો હકનું પણ જતું જ કરાય. દુઃખ ન હોય તો માણસ ભગવાનને પણ ભૂલી જાય છે સાહેબ. નીતિ સાચી હશે ને તો મારો ઠાકર કોઈ દી ખોટું નહીં થવા દે સાહેબ. મન ન મળે તો એકલું રહેવાય સાહેબ, પણ મનની લાલચમાં ગમે તેના ભેગું બેસી ના જવાય. સાહેબ, ઘરની બહાર નીકળશો ત્યારે માની કિંમત સમજાશે, અને જાતે કમાતા શીખશો ત્યારે બાપની કિંમત સમજાશે. સાહેબ, હંમેશા યાદ રાખજો કે જે થોડામાં સુખી છે ને એ જ સાચે જ અમીર છે. તમારું આજનું કર્મ તમારા આવનારા કાલની ઓળખ છે.
થતું હોય એમ જ થાય સાહેબ. પ્રભુ નદી તળાવ ભરે, બાકી ગળા તો આપણે જાતે જ ભરવા પડે. સાહેબ, આ જિંદગીમાં રમતા રમતા માણસ ગમી જાય છે અને ગમતા માણસ જ રમત રમી જાય છે. નાનકડી જિંદગી છે સાહેબ, શોખ રાખજો પણ ધમંડ ના રાખતા. સાહેબ, બધા પોતપોતાના કિરદારને ઢાંકીને કહે છે જમાનો ખરાબ છે. સાહેબ, ગામડું એટલે સગવડ ઓછી છે અને શાંતિ અઢળક છે. સાહેબ, સલાહ હારેલાની લેજો, જીતેલા જોખમોની જાણકારી નહીં આપે. આપણા અને તાપણા દૂર જ સારા સાહેબ, કેમ કે નજીક જાય તો દાજી જવાય. સાહેબ, કર્મ અને નિયતને સારી રાખો, બાકી રાશિ તો રામ અને રાવણની એક જ હતી. સાહેબ, હૃદયમાં સંતોષ રાખો, બાકી લોકો બંગલામાં પણ દુખી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.